સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે છે। ડભોઈ પાસે નદીમાં જળસ્તર વધ્યા છે। ચાંદોદથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। નદીમાં સ્નાન કરવા માટે ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવી દીધો છે। મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદી કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે પ્રશાસન તરફથી। ચાંદોદથી પસાર થતી નર્મદા નદી કે જ્યાં જળ સપાટી ખૂબ વધી છે, અહીંયા નદીમાં સ્નાન કરવા ઉપર પણ ગ્રામ પંચાયત તરફથી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, કેમ કે પાણી સતત અહીંયા વધી રહ્યું છે। સરદાર સરોવર ડેમમાં ખૂબ પાણીની આવક છે, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના જળસ્તર ઉપર આવ્યા છે અને આવી સ્થિતિમાં નદી કાંઠા ઉપર રહેવું અથવા તો નદીમાં સ્નાન કરવું એ જોખમી સાબિત થઈ શકે છે।